આજે ફાગણ સુદ આઠમથી હોળાષ્ટકની શરૂઆત થતાં લગ્ન, વાસ્તુ, ખાતમુહૂર્ત અને નવા ધંધાની શરૂઆત જેવા અનેક શુભ કાર્યો પર નિષેધ કરાયો છે. પરંતુ શું તમને ખબર છે કે હોળાષ્ટકમાં શુભ કાર્યો શા માટે થતા નથી? ભાગવત પુરાણની એક કથા અનુસાર રાક્ષસરાજ હિરણ્યકશ્યપને બ્રહ્માજીએ અભય વરદાન આપતા પોતાને કોઈ મારી શકશે નહીં તેવા અહંકારમાં પોતાને જ ઈશ્વર માનવા લાગ્યો. વિષ્ણુદ્રોહી હોવાના કારણે ભગવાન વિષ્ણુના ભક્તોને રંજાડવા લાગ્યો. હિરણ્યકશ્યપનો પુત્ર પ્રહલાદ નાનપણથી જ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. પ્રહલાદ હંમેશા વિષ્ણુ ભક્તિમાં લીન રહેતો હોવાથી તેને પોતાના જ પુત્રને મારી નાખવા અનેક પ્રયત્નો કર્યા, પરંતુ પ્રહલાદને ઊની આંચ ન આવી. અંતે હિરણ્યકશ્યપે પોતાની બહેન હોલિકાને સળગતી ચિતામાં પ્રહલાદને લઈ બેસવા હુકમ કર્યો, પરંતુ હોલિકા જે ચિતામાં સળગી રાખ થઈ ગઈ. ભગવાને ક્રોધિત થઈ વિકરાળ નરસિંહ અવતાર ધારણ કરી હિરણ્યકશ્યપની છાતી ચીરી તેનો સંહાર કર્યો અને પ્રહલાદને બચાવ્યો. કહેવાય છે કે હિરણ્યકશ્યપે પ્રહલાદને મારી નાખવાના બધા પ્રયત્નો ફાગણ સુદ આઠમથી પૂનમ સુધી કર્યા હતા. તેથી આ 8 દિવસ આસુરી શક્તિ પોતાના ચરમ પર હોવાથી શુભ કાર્યો કરવા પર નિષેધ કરાયો છે. આવી રસપ્રદ માહિતી જાણવા માટે બારેમાસ પેજને લાઇક, શેર અને ફોલો કરો.